હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું એકદમ જોરદાર ટેસ્ટી એવી મુંબઈ સ્ટાઇલ મસાલા સેન્ડવિચ. એટલે કે જે રોડ સાઈડ મળતી હોય એ સેન્ડવિચ બનાવશું, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તે તમારે હેન્ડ ટોસ્ટર સાથે પણ બનાવી શકો, અને હેન્ડ ટોસ્ટર ના હોય તો તમે ઇલેક્ટ્રિક ટોસ્ટર સાથે પણ બનાવી શકો. તો આવી સરસ મજાની મજેદાર એવી સેન્ડવિચ અને તેની ચટણીની રેસીપી ચાલો જોઈ લઈએ. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો સૌથી પહેલાં આપણે સેન્ડવિચની ચટણી બનાવીશું. તો એના માટે મેં અહીંયા એક મોટા કપ જેટલા ધાણા ભાજી લઈ લીધા છે. તેને મેં સારી રીતે ધોઈ લીધા છે. ત્યારબાદ અડધો કપથી થોડા ઓછા ફુદીનાના પાન લીધા છે. તમને જો ફુદીનો વધારે પસંદ હોય ચટણીમાં તો વધારે લેવો. અહીંયા મેં થોડી મરચી, આદું અને દાળિયા કે દાળ તમે કોઈ પણ લઈ શકો. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં ધાણા ભાજી ઉમેરી દઈશું. ત્યારબાદ ફુદીનો, આદુ, મરચી અને દાળિયા. મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું છે. તો ત્યારબાદ 1 ચમચી જેટલું આખું જીરું લઈ લેશું અને 4 થી 5 બરફના ટુકડા લઈ લેશું. બરફ ઉમેરવાથી ચટણી આપણી કાળી નથી પડતી, તો બરફ તમારે ઉમેરવો જ. અને મોટા અડધા લીંબુનો રસ લઈ લીધો છે. હવે આપણે અત્યારે પાણી બિલકુલ નથી ઉમેરતા, વચમાં જરૂર પડશે તો થોડું ઉમેરશું અને આપણે તેને સારી રીતે પીસી લઈશું. તો અહીંયા મેં ચટણીને પીસી લીધી હતી. થોડું પાણી મેં 2 થી 3 ચમચી જેટલું વચ્ચે ઉમેર્યું હતું. તમે જોઈ શકો છો કે ચટણીનો કલર કેટલો સરસ ગ્રીન આવ્યો છે. એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય. આ મલ્ટી ચટણી આવે છે. આને તમે ભેળમાં પણ યુઝ કરી શકો, સમોસા સાથે પણ યુઝ કરી શકો. તો આપણી ચટણી તૈયાર છે. તેને આપણે એક વાટકામાં કાઢી લઈશું. હવે બટેકાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 2 નંગ મોટા બટેકા બાફી લીધા છે, જેને 2 ટુકડા કર્યા હતા. હવે આને આપણે થોડા આવી રીતે અધકચરા મેશ કરી લેવાના છે. અને હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે. તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે. હવે રાઈ થોડી તતડી જાય એટલે આપણે તેમાં લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ મરચીને ઝીણી ઝીણી સમારી લીધી છે અને આદું બંને સારી રીતે મિક્સ કરી થોડી ચપટી હિંગ નાખીશું. ત્યારબાદ આપણે બાફેલા જે બટેકા હતા તે ઉમેરી દઈશું. હવે આ બટેકામાં આપણે અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદી અને 1 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, થોડો લીંબુનો રસ આપણે છેલ્લે ઉમેરીશું. પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે સારી રીતે મસાલો આ રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે તેમાં આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે પાછું મિક્સ કરી દઈશું. તો આપણો આ મસાલા ટોસ્ટનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે મસાલા ટોસ્ટ બનાવવા માટે મેં અહીંયા 2 બ્રેડ લઈ લીધી છે. તેના પર આપણે સારી રીતે બટર લગાવી દઈશું. બટર બધી બાજુ પહોંચે એ રીતે લગાવવું. તો બંને બ્રેડમાં સારી રીતે આપણે બટરને આ રીતે લગાવી લઈશું.
હવે બટર લગાવાઈ જાય એટલે આપણે તેમાં બનાવેલી ગ્રીન ચટણી બધી બાજુ આ રીતે સરસ ફેલાવી લઈશું. ચટણી સરસ રીતે લગાવી લીધા બાદ આપણે બનાવેલો મસાલો છે એ એક બ્રેડ પર આ રીતે સરસ બધી બાજુ લગાવી દઈશું. આ મસાલાથી આ ટોસ્ટનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે બીજી સેન્ડવિચ ખાવાનું ભૂલી જશો. તમને ખૂબ જ પસંદ આવશે આ. ત્યારબાદ તેમાં આપણે ટમેટાની સ્લાઈસ આ રીતે ગોઠવી દઈશું. તમને જેમ પસંદ હોય તેમ તમે ઉમેરી શકો. ત્યારબાદ ડુંગળી પણ રાખી દઈશું. અહીંયા તમે તમારી મરજી પ્રમાણે ડુંગળી, ટમેટાં કે કાકડી કંઈ પણ લઈ શકો, તમને જે પસંદ હોય તે. તો હવે આની પર આપણે સેન્ડવિચ મસાલો છાંટી દઈશું. હવે આ રીતે સેન્ડવિચ મસાલો લગાવ્યા બાદ પાછું આપણે તેના પર મેં અહીંયા કાકડી લીધી છે, ખીરા કાકડી, તેને તમે કોઈ પણ શેપમાં કાપી શકો તે ઉમેરી દઈશું. અને તેના પર પાછો આપણે સેન્ડવિચ મસાલો છાંટી દઈશું. હવે તેના પર આપણે ચીઝ ખમણી લેવાનું છે. ચીઝ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું લગાવી શકો. અને હવે આપણે આ બ્રેડને ઉપર બંધ કરી અને તેના પર પણ સારી રીતે બટર લગાવી દઈશું. હવે હું પહેલાં જે ઇલેક્ટ્રિક ટોસ્ટર આવે છે તેના પર એક સેન્ડવિચ બનાવીશ. આ રીતે તેના પર સારી રીતે બટર અપ્લાય કરી લેશું અને બટર લગાવ્યા બાદ આ રીતે નીચેથી સેન્ડવિચને મૂકી દઈશું અને બંધ કરી 3 થી 4 મિનિટ રાખી દઈશું. હવે જે આગળ બનાવી એ જ રીતે સેમ પ્રોસેસથી આપણે બીજી પણ સેન્ડવિચ આ રીતે બનાવી લઈશું. સેમ પ્રોસેસથી આપણે બનાવીશું, પણ આ સેન્ડવિચને આપણે ટોસ્ટર, જે હેન્ડ ટોસ્ટર આવે છે, તો તેની મદદથી ગેસ પર જ શેકીશું. આમાં પણ સારી રીતે આપણે ચીઝ ખમણી લઈશું અને ઉપરનો ભાગ બંધ કરી બટર લગાવી લઈશું. હવે એક હેન્ડ ટોસ્ટર લઈ લીધું છે, તેમાં બટર લગાવેલો ભાગ નીચેની સાઈડ રાખી દઈશું અને ઉપર પણ આપણે સારી રીતે પાછું બટર લગાવી દઈશું અને તેને પ્રેસ કરી આ રીતે બંધ કરી અને ગેસ પર ધીમા તાપે શેકાવા માટે રાખી દઈશું. એકદમ ધીમા તાપે આપણે તેને શેકવાનું છે અને બહાર જે આ રીતે કિનારી દેખાતી હોય તે ચક્કુની મદદથી કાપી લેવી. કેમ કે ક્યારેક બ્રેડ મોટી હોય તો આ રીતે બહાર થોડી નીકળી શકે છે, તો તેને આપણે ચાકુથી આપણે કાપી લઈશું અને આ રીતે બંને બાજુ પલટાવતા જઈ આપણે તેને શેકી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણે મસાલા સેન્ડવિચ કેટલી સરસ બની છે અને કલર પણ એકદમ સરસ બ્રાઉન આવ્યો છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને તેના હજી એક પીસ આ રીતે કરી દઈશું. ત્યારબાદ તેના પર આપણે ગ્રીન ચટણી અને ચીઝ પણ ખમણી લઈશું. તેના પર સેવ લગાવી આપણે તેને સર્વ કરીશું. હવે ટોસ્ટરવાળી સેન્ડવિચ પણ જોઈ લઈએ તો તે પણ ખૂબ જ સરસ એકદમ ઉપરથી ક્રિસ્પી એવી બની ગઈ છે. તો તેને પણ આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે તેની ડિઝાઇન કેટલી સરસ પડી છે. તો તેના પણ આપણે પીસ કરી લઈશું આ રીતે 4. તમે જોઈ શકો છો કે અંદરથી કેટલી સરસ દેખાઈ રહી છે આ સેન્ડવિચ. બિલકુલ મુંબઈ સ્ટાઇલ મસાલા સેન્ડવિચ છે આ, જે સ્ટ્રીટ પર મળે છે એ રીતે જ. તેના પર પણ આપણે ગ્રીન ચટણી આ રીતે લગાવી દઈશું અને તેના ઉપર પાછું ચીઝ ખમણી લઈશું.
તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે સરસ મજાની મુંબઈ સ્ટાઇલ મસાલા સેન્ડવિચ, જેને આપણે કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે પણ ઘરે જરૂરથી આ મારી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે.